અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આગ લાગે છે। રહેણાંક મકાન છે જ્ઞાનદા સોસાયટીમાં કે જ્યાં એસી બનાવવા માટેનો જે સામાન હોય છે, એક તરીકે એસીમાં જે ગેસ ભરવામાં આવે છે એની બોટલો રાખેલી હતી, બ્લાસ્ટ થાય છે અને એમાં 2 નિર્દોષ લોકોના જીવ ગયા છે। હોસ્પિટલમાં બંનેના મોત નીપજ્યા છે। એક મહિલા અને બાળકનું ઘટનામાં મોત નીપજ્યું છે। ભીષણ આગ લાગી ત્યારે સૌથી પહેલા તો ફાયરને કોલ કરવામાં આવ્યો હતો, પરંતુ ફાયરની ટીમ અડધો કલાક લેટ પહોંચી હતી એવું સ્થાનિકોનો આક્રોશ સાંભળવા મળ્યો, રોષ પણ સાંભળવા મળ્યો। પોલીસની ટીમને પણ જાણ કરી હતી, પરંતુ પોલીસની ટીમ પણ અડધો કલાક પછી આવી હતી અને ત્યાં સુધી લગભગ 5 થી વધારે વાહનો છે બળીને રાખ થઈ ગયા હતા। આખું મકાન છે એ ત્યાં રાખ થઈ ગયું હતું આગની ઘટનામાં, પરંતુ 2 લોકોના આમાં જીવ હોમાઈ ગયા છે। પરંતુ આમાં તપાસની વસ્તુ એ છે કે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ એનું કટ શોર્ટ એટલા માટે કે આમાં આપણને ખબર છે કે એક દુર્ઘટના થઈ। દુર્ઘટના થઈ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં। વેજલપુર એટલે ભરચક વિસ્તાર છે, ગીચ વસ્તી છે ત્યાં। એ આખો જે રહેણાંક વિસ્તાર કે જે સોસાયટીની અંદર આ થયું, અક્ષદા શું નામ છે એ સોસાયટીનું, જ્યાં થયું, આ સોસાયટીની અંદર રહેણાંક મકાનની અંદર એક કમર્શિયલ એક્ટિવિટી થાય છે, બધાને ખબર છે, આખી સોસાયટીને ખબર છે। અને એના જે સેક્રેટરી છે, જેની આપણી પાસે પ્રતિક્રિયા પણ છે, એમણે કહ્યું કે મેં 1 મહિના પહેલા જ કહ્યું હતું કે તમે આ હટાવી દો, અહીંયા રહેણાંક વિસ્તાર છે અને ગેસની નાની નાની જે બોટલ જે રિફિલિંગ માટે કામમાં આવતી હોય છે એનો મોટો જથ્થો હતો ત્યાં એ ગોડાઉનમાં જે બનાવી દેવાયું હતું। ખરેખર તો એ રહેણાંક હતી બિલ્ડિંગ, અને તમે હટાવી દો, નહીંતર આમાં કોઈ દુર્ઘટના થઈ શકે છે। આવો લેટર પણ એમણે લખ્યો। એ લેટરમાં લખ્યું પણ છે કે કંઈ પણ થશે તો જવાબદાર તમે છો, આ જે આપણે દેખાડી રહ્યા સ્ક્રીન પર। હવે આમ છતાં પણ જે તે વ્યક્તિ જેણે એ કોગ્નિઝન્સ લેવું જોઈએ તો નથી લેતા, પણ હું વધારે મોટા પાપી ગણું છું આમાં તંત્રના જે વાહકો છે, જેમની જવાબદારી છે કે રહેણાંક વિસ્તારની અંદર ગેરકાયદેસર રીતે આવું, કેમ કે આ ગુજરાત ફર્સ્ટ જ છે જેમણે થોડા સમય પહેલા તંત્રના કાન આંબળ્યા હતા અને લાઈવ દેખાડ્યું હતું કે કઈ રીતે રહેણાંક વિસ્તારોમાં આ ગેસ રિફિલિંગના કૌભાંડ ચાલે છે અને આખી સોસાયટી જીવતા બોમ્બની ઉપર બેઠી છે। આવા કાન આંબળ્યા હતા અને પછી દેખાડા માટે આજ નક્કામાં લોકોએ રેડ પાડી હતી અને એના પછી જેટલા હાથમાં આવ્યા એ બધાને પકડ્યા હતા, ગેસ રિફિલિંગનું નાનું મોટું કામ કરતા હતા। શું કામ અમે વારંવાર કાન આંબળીએ પછી તમે જાગો? અને અમદાવાદની અંદર તો તમારા નાક નીચે ગેસ રિફિલિંગના આવા કૌભાંડ ચાલે છે જ્યાં, અને 3 મકાનમાં આગ પ્રસરી છે જિજ્ઞાસામાં, 3 મકાનમાં ઘણા બધા વાહનો સળગી ગયા। કોનો દોષ આમાં વધારે? મેં જેમ શરૂઆતમાં કહ્યું એમ ગીચ વસ્તી ધરાવે છે વેજલપુર। મોટી કરુણાંતિકા સર્જાઈ જાત, રાજકોટની ઉપર અગ્નિકાંડનું કલંક, હમણાં ડીસામાં આવી રીતે આગ લાગી, કેટલા બધા લોકોના મોત થયા, અમદાવાદમાં પણ અગ્નિકાંડનું કલંક લાગે, 2 ના મોત થઈ ગયા। હવે એ તો એમના જ પરિવારના લોકો છે જેમણે ત્યાં એ બનાવ્યું ગેરકાયદેસર ગોડાઉન, પણ જેમની જવાબદારી છે, જે આંખ મીચીને પડ્યા રહે છે એસી કેબિનની અંદર, એ બધા લોકોએ આ જે કરુણાંતિકા છે એ સર્જી છે અને આનાથી મોટી કરુણાંતિકા સર્જાઈ શકતી હતી। હજુ પણ સમય છે, જાગી જજો। કાલે ઉઠીને દેખાડા કરવા તો દેખાડા કરવા, કેમ કે તમને એ શોખ છે ખાનાપૂર્તિ કરવાનો, તો કાલે ઉઠીને ખાનાપૂર્તિ કરવા માટે નીકળી પડજો કે અમદાવાદમાં ક્યાં આવી રીતે ગેસ રિફિલિંગના કૌભાંડ ચાલે છે, રહેણાંક વિસ્તારોમાં ક્યાં ગેસ રિફિલિંગના જીવતા બોમ્બ ચાલે છે, ત્યાં જઈને એને બંધ કરાવજો। એટલે હજુ કોઈ આવી રીતે લોથ ઢળે નહીં, હજુ કોઈના શ્વાસ રોકાય નહીં, હજુ કોઈના આવી રીતે અકાળે મોત થાય નહીં, અને ગમે ત્યારે મોટા ધડાકા સાથે, કેમ કે આ જયારે આગ લાગી ને એક પછી એક બ્લાસ્ટ થયા, જે ગેસની જે રિફિલિંગની બોટલ હતી એમાં એક પછી એક બ્લાસ્ટ થયા, ત્યાં રહેતા લોકો ફફડી ઉઠ્યા કે શું થશે અમારું? સદનસીબે આગ પ્રસરી નહીં, એ પ્રસરી ગઈ હોત તો આખી સોસાયટી છે ત્યાં સેંકડો લોકો રહી રહ્યા છે, સેંકડો લોકોના જીવ ઉપર જોખમ તમે પેદા કરો છો। આ એએમસી નું તંત્ર અને જે જવાબદાર અધિકારીઓ છે, જેમની જવાબદારી છે કે આવા ગેસ રિફિલિંગના ગેરકાયદે કારખાના ચાલતા હોય, ગોડાઉન ચાલતા હોય એને બંધ કરાવવાના, એ બધા જવાબદાર છે। તમારા પાપે અમદાવાદને આ કલંક લાગે છે અને બીજા શહેરોમાં પણ આ સ્થિતિ છે, અમદાવાદની વાત નથી આ, આપણે દેખાડ્યું હતું ખેડા નડિયાદમાં, અને પછી ત્યાંનું તંત્ર દોડતું થયું હતું। આજે પણ આ થયું ને, ખાલી દેખાડો કરશે પણ દેખાડો પૂરતો વ્યવસ્થિત કરજો। દેખાડો કરો ને, ખાના પૂરતી પણ થોડી વ્યવસ્થિત કરજો, જેથી 2-5 જિંદગી વધારે બચી જાય। અમે તમને વારંવાર કાન આંબળીને દેખાડીએ છીએ, જો સાહેબ આવું ચાલે છે ગેરકાયદે, છતાં પણ ઊંઘતા રહો છો તમે।
ઉનાળાની ગરમીમાં તે એસી 70 ઉપર કરીને ઊંઘી જાવ છો અને પછી જ્યારે આવું થાય ને ત્યારે દોડો છો બહાર. એટલે મુફદ્દલ આ તો સવાલ એવો થાય કે તંત્ર અને અધિકારીઓ છે એમને એવી આદત પડી ગઈ છે કે આપણે કઈ ઘટના બને પછી તપાસના નામે નાટકો થાય, થોડા દિવસે તપાસ કરવામાં આવે, સમયાંતરે ચેકિંગ થાય, પછી બધું હતું એવી જ પરિસ્થિતિ પાછી ઊભી થઈ જાય. પહેલા તો શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ આપણે. એમણે પોતાના ઘરની અંદર જ એસીનું રિપેરિંગનું કામ કરતા હશે એવું દેખાય છે. એસી રિપેરિંગને લગતા સાધનો અત્યારે અહીંયા દેખાઈ રહ્યા છે. એના કારણે આગ પકડાઈ અને આગના કારણે આજુબાજુમાં પણ થોડી જેની જ્વાળાઓ છે એના કારણે 4-5 ગાડીઓમાં આગ લાગી. સાઉથ વેસ્ટ ઝોનમાં નોટિસ આપેલી હતી કે ભાઈ આ રીતે બધો સામાન ને બધું રાખે છે, પણ એ લોકોએ કંઈ એની આગળ કાર્યવાહી કરી નથી. એટલે સોસાયટીમાંથી કમ્પ્લેન ઓલરેડી આપી દીધેલી છે. કોઈ ઉત્તર આપ્યો જ નથી ને કોઈ એવા એક્શન લીધા નથી. પણ એમને કોઈ એની એ નથી લીધી. ના, મકાન માલિક છે. સોસાયટીમાંથી પણ એમને નોટિસ આપેલી છે, એની સહી પણ છે એમાં કે ભાઈ આ તમે જે રીતે બધું સામાન રાખો છો એ બધી વસ્તુ અહીંયા રાખવાની તમને પરમિશન નથી. હા, કોઈએ કરી નથી. આપણે એમને નોટિસ આપી છે વારંવાર, આપણે ખાલી વર્બલી જ કીધેલું છે, બાકી ઓફિશિયલ નોટિસ એક વખત એમની રિસીવ કોપી સાથે